इस हवाले से हम मालतीबेन मुकेश कुमार टंडेल को वलसाड नगर पालिका का अगले आने वाले 2.5 साल के लिए प्रमुख घोषित करते हैं। वलसाड नगरपालिका प्रमुख पदे बक्षीबंध महिला सीट पर आगामी 2.5 वर्ष માટે માલતીબેન મુકેશ કુમાર ટંડેલ ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ પદે આશુતોષ મિશ્રાને જવાબદારી સોંપાઈ। વલસાડ પાલિકા સભાખંડમાં પ્રોબેશનલ પ્રાંત અધિકારી કરમજીત કૌર અને ચીફ ઓફિસર કોમલબેન ધિનિયા અને સાંસદ ધવલભાઈ પટેલ હાજર રહ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે પાલિકાના કારોબારી ચેરમેન પદે આશીષ દેસાઈ, જ્યારે પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ, જ્યારે દંડક તરીકે રીટાબેન કલ્પેશભાઈ નાયકાની નિમણૂક કરાઈ। અને દંડક શ્રી ધવલભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું। મહાનગરપાલિકાનો જેમ તમે જાણો છો કે પૂરા ગુજરાતભરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, ત્યારે કાલે અમારી પાર્લામેન્ટરી બોર્ડનું મીટિંગ હતી ને આજે પૂરા ગુજરાતભરમાં નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફિશિયલી થઈ છે। ત્યારે આપણા વલસાડ નગરપાલિકા માટે પણ એક સુખદ આજે પ્રસંગ છે કે વલસાડ નગરપાલિકા જે આપણે કેટેગરી એ નગરપાલિકા પૂરા ગુજરાતમાં ગણાય છે અને 170 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પણ પાર્ટી આટલી સીટ જીતી છે। 44માંથી 41 ભારતીય જનતા પાર્ટી જીતી છે। લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટીમાં અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકર સાહેબ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમારા માલતીબેન ટંડેલ અમારા વલસાડ નગરપાલિકાના પ્રમુખ હશે અને એની સાથે જ અમારા મિશ્રાજી, આશુતોષ મિશ્રાજી આપણા વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે। તો બંનેનું ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું। સાથે જ અમારા કારોબારી ચેરમેન તરીકે આશીષભાઈ દેસાઈ, સાથે જ અમારા શાસક પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ અને દંડક તરીકે રીટાબેન નાયકાની પણ ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એકદમ સશક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે। વલસાડને આવનારા 5 વર્ષ નગરપાલિકા એક મોટો ફેરફાર જોવા મળશે ને આપણું વલસાડ હજુ સમૃદ્ધ અને વિકાસ બનશે એની મને 100% ખાતરી છે। ખૂબ આભાર માનું છું જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાંસદ સભ્ય શ્રી ધવલભાઈનો અને કમલેશભાઈ અને આ સમલબેનનો ખૂબ હું આભાર માનું છું। આજે મને આ પાર્ટીમાં લાવ્યા અને આજે હું પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ। સૌનો ખૂબ ખૂબ આભાર। જો પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું કે મને ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો ને પાર્ટીના શ્રી સાંસદ ધવલભાઈ ને હેમંતભાઈ કંસારા એ લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો, એ બદલ આભાર વ્યક્ત કરું। ને બાકીના જે અમને ઉપપ્રમુખની જે હોદ્દો આપ્યો છે, અમે પાણી લાઈન, ગટર, રોડ એવું અન્ય જે નદીઓ પેરાલાઇઝ કામ હશે એ લોકોનું કામ કરવા માટે મેં સદ્ધર રહેશું ને એનું કામગીરી કરીશું।